મિત્રો ઘણા બધા મને પૂછતા હોય છે કે રીડેવલપમેન્ટ માટે હાઈકોર્ટમાં કેસ બેસ થાય તો કેટલો સમય લાગે અને કેટલા સમયમાં ચુકાદો આવે. તો આજે લેટેસ્ટ એક ચુકાદો આવે છે. આજે તારીખ છે 28 જાન્યુઆરી 2025 અને એમાં સૌથી ફાસ્ટ ચુકાદો 9 મહિનામાં આવ્યો હોય તેવું મને જાણવા મળ્યું છે. મુખ્યત્વે લગભગ મારી જાણકારી મુજબ 1.5 થી 2 વર્ષનો સમયગાળો થતો હોય છે. અમુક કેસમાં એનાથી વહેલું પણ આવી ગયું હશે. પણ આ જે પ્રસ્તુત કેસ છે એ પાલડીમાં આવેલા ફતેહ એપાર્ટમેન્ટ, જે ફતેહપુરા પાલડીમાં આવેલું છે, એ લોકોએ રીડેવલપમેન્ટ માટે પ્રોસિજર ચાલુ કરી હતી અને 12માંથી માત્ર એક જ મેમ્બર છે એમણે વાંધો ઉઠાવ્યો હતો અને ટ્રાન્સપરન્સી નથી ને જે મેઇન બિલ્ડરની જે 3 ઓફરો આવી હતી બિલ્ડરને, એ સિવાયના કોઈ બિલ્ડરને આપ્યું છે ને એવા બધા વાંધા કાઢ્યા હતા. પણ હાઈકોર્ટે એ કોઈ પણ જાતના વાંધા સ્વીકાર્યા નથી અને એ જે રહેવાસી છે એને કીધું છે કે ભાઈ તમે તમારું મકાન ખાલી કરી નાખો અને સોસાયટીની અરજી મંજૂર કરી છે અને હવે રીડેવલપમેન્ટની પ્રોસેસ આગળ ચાલશે. એટલે આ જે કિસ્સો, આ જે સોસાયટી છે એનું 9 મહિનામાં ચુકાદો આવી ગયો છે. તો ઘણી વખત આવું પણ બને કે જો કેસ સારો હોય અને મેરિટ્સ ઉપર સારી આર્ગ્યુમેન્ટ થાય તો ઝડપથી પણ ચુકાદો આવી શકે છે.